રાતના 2 વાગ્યા છે અને અચાનક જ હોસ્પિટલમાંથી કોલ આવે તો હાર્ટબીટ ફાસ્ટ થઈ જાય ને. આવી ઇમરજન્સીમાં કોઈ પણ સિરિયસ થઈ જાય. આવી જ રીતે ફાઇનાન્શિયલ ઇમરજન્સી આવે ત્યારે શું, જેમ કે જોબ જતી રહે, માર્કેટ ક્રેશ થાય કે કોઈ અનએક્સપેક્ટેડ ખર્ચો આવે ત્યારે આપણે પેનિક થઈ જઈએ છીએ અને બસ ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરવા માંડીએ અથવા તો કોઈ પર્સનલ લોનના ચક્કરમાં ફસાઈ જઈએ. કેમ? કારણ કે આવી સિચ્યુએશન માટે આપણી ફાઇનાન્શિયલ કોઈ પ્લાનિંગ હતી જ નહીં. હેલ્થ માટે હેલ્થ ઇન્સ્યોરન્સ છે, કાર માટે રોડ સાઇડ અસિસ્ટન્સ છે, પરંતુ તમારી મહેનતની કમાણી માટે શું છે? આ બધાની જેમ જ તમારા ઇન્વેસ્ટમેન્ટને પણ પ્રોટેક્ટ કરવું જરૂરી છે અને તેના માટે પ્રોપર ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું પડે. એક વસ્તુ યાદ રાખજો, એક લાયસન્સ્ડ ફાઇનાન્શિયલ પ્રોફેશનલ માત્ર તમને ઇન્વેસ્ટમેન્ટમાં જ હેલ્પ નથી કરતો, પરંતુ એ તમને ક્રાઇસિસ વખતે પણ પ્રોટેક્ટ રાખે છે. રિયાલિટી બહુ સિમ્પલ છે. કેટલા પૈસા બનાવો છો એ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ તેમાંથી કેટલા પૈસા સિક્યોરલી ગ્રો કરો છો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. માટે જો તમારે પણ પોતાની ફાઇનાન્શિયલ લાઈફને ઇમરજન્સી પ્રૂફ બનાવવી હોય તો પેજને ફટાફટથી ફોલો કરી દેજો અને કોમેન્ટ કરો ઇમરજન્સી. હું તમને મેં બનાવેલું ધ ફ્રેમવર્ક DM કરી આપીશ.